વેલકમ ટુ જલપાસ કિચન. શિયાળામાં લીલી મેથી ખૂબ સરસ મળતી હોય છે અને આપણે તેમાંથી વિવિધ વાનગીઓ બનાવતા હોઈએ છીએ. આજે લીલી મેથીમાંથી બનતા ઘઉંના લોટના તીખા શક્કરપારા બનાવીશું, જે બનાવવામાં એકદમ સરળ છે અને કોઈપણ ટાઈમ પર સર્વ કરી શકાય તેવા છે. આ શક્કરપારા ક્રિસ્પી હોવાની સાથે ખાવામાં એકદમ સોફ્ટ છે અને ચા દૂધ કોફી સાથે સર્વ કરી શકાય તેવા છે. જો તમે બાળકોને સર્વ કરવા માગતા હોય તો કોઈપણ ડીપ સાથે પણ સર્વ કરી શકાય તેવા છે. આ શક્કરપારા જો તમે હજુ સુધી ક્યારેય ટ્રાય ના કર્યા હોય તો મારી રેસીપી ચોક્કસથી ટ્રાય કરો. તમારે બીજા વિવિધ સૂકા નાસ્તા માટેની રેસીપી લિંક જોઈતી હોય તો તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. મેથીના તીખા શક્કરપારા બનાવવા માટે સૌપ્રથમ એક મોટા બાઉલમાં પોણો કપ ઝીણી સમારેલી મેથી ઉમેરીશું. તાજી હોય તેવી લીલી મેથીનો ઉપયોગ કરવાનો છે. મેથીને ધોઈ સાફ કરી અને ઝીણી સમારી લીધી હતી. મેં મેથી સાથે તેની સોફ્ટ ડંડીનો ભાગ પણ ઉપયોગમાં લીધો છે. તેની સાથે પા કપ ઝીણી સમારેલી કોથમીર ઉમેરીશું. તમે બંને અડધા અડધા પણ લઈ શકો. સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અને બંનેને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. મીઠું ઉમેરવાથી મેથી અને કોથમીર છે તે સોફ્ટ થઈ જાય છે અને વણતી વખતે અને તળતી વખતે તે બહાર નહીં આવે. તમે મારી બીજી રેસીપી જોઈ હશે તો તમને ખ્યાલ જ હશે. ભાજીનો ઉપયોગ કરતી વખતે તમારે હંમેશા તેમાં મીઠું ઉમેરી અને મિક્સ કરી લેવાની હોય છે અને પછી તેને 5 મિનિટનો રેસ્ટ આપવાનો છે. ત્યારબાદ તેમાં આપણે બીજી સામગ્રી ઉમેરીશું. 5 મિનિટનો રેસ્ટ આપ્યા પછી 1.5 કપ ઘઉંનો લોટ ઉમેરીશું. રોટલી માટે ઉપયોગમાં લઈએ છીએ તે જ ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તેની સાથે અડધો કપ ભાખરીનો લોટ ઉમેરવાનો છે. ઘઉંનો કરકરો લોટ આવે છે તેનો ઉપયોગ કર્યો છે. તમારી પાસે ના હોય તો તમે 2 મોટી ચમચી રવો લઈ શકો. ભાખરીનો લોટ ઉમેરવાથી શક્કરપારા છે તે ક્રિસ્પી હોવાની સાથે ક્રન્ચી પણ બનશે અને તેનું ટેક્સચર ખૂબ જ સરસ આવશે. પા નાની ચમચી હિંગ ઉમેરીશું. અડધી નાની ચમચી હળદર ઉમેરવાની છે. હવે એક મોટી ચમચી હાથેથી ક્રશ કરેલો અજમો ઉમેરીશું, જેનાથી અજમાની ફ્લેવર અને સ્વાદ વધુ સારો આવશે. 3 મોટી ચમચી તલ ઉમેરવાના છે. તીખા શક્કરપારામાં તલનો સ્વાદ ખૂબ સરસ લાગે છે અને એક સરસ ક્રન્ચીનેસ પણ આપે છે. 2 મોટી ચમચી ચોખાનો લોટ ઉમેરવાનો છે. તમારી પાસે ના હોય તો અવોઇડ પણ કરી શકાય. ચોખાના લોટથી શક્કરપારા છે તે થોડા વધારે ક્રિસ્પી બને છે અને તેનો સ્વાદ પણ સારો આવતો હોય છે. 1 નાની ચમચી આમચૂર પાવડર ઉમેરીશું. આમચૂરની જગ્યાએ 1 મોટી ચમચી લીંબુનો રસ પણ લઈ શકાય. થોડી ખટાશ આ શક્કરપારામાં સારી લાગશે. 1 મોટી ચમચી આચાર મસાલો, જેને મેથીઓ મસાલો કહે છે, તે ઉમેરીશું. તેનાથી તમારા શક્કરપારાની ફ્લેવર ખૂબ સરસ આવે છે અને સ્વાદ પણ સરસ આવતો હોય છે. તમારી પાસે મેથીઓ મસાલો ના હોય તો ખાટા અથાણામાંથી કેરીનો ભાગ નીકાળી અને તેનો મસાલો પણ ઉમેરી શકાય. તે પણ ખૂબ ટેસ્ટી લાગે છે. અને તે પણ ના હોય તો મરચું વધારે ઉમેરવાનું. 1 નાની ચમચી લાલ મરચું પાવડર ઉમેરીશું અને 1 નાની ચમચી ખાંડ ઉમેરવાની છે. ખાંડ ઓપ્શનલ છે, તમે અવોઇડ પણ કરી શકો, પરંતુ ખાંડ ઉમેરવાથી બધા સ્વાદનું સરસ બેલેન્સ થાય છે અને શક્કરપારા વધુ ટેસ્ટી બને છે. 3 મોટી ચમચી તેલ ઉમેરીશું અને બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. તેલ અને બધા મસાલા લોટ અને મેથી સાથે સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી તેને મિક્સ કરીશું. બાળકોની એક્ઝામ્સ નજીક આવી રહી છે અને વાંચતી વખતે તેમને નાસ્તો સર્વ કરવા માટે ઘરે બનાવેલો નાસ્તો બેસ્ટ ઓપ્શન કહી શકાય. આ શક્કરપારા તમે દહીં અને માયોના ડીપ સાથે સર્વ કરો તો પણ એટલા ટેસ્ટી લાગતા હોય છે. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. થોડું થોડું કરી અને પાણી ઉમેરીશું અને મીડિયમ ટાઈટ કણક રેડી કરી લઈશું. કણક વધારે સોફ્ટ થઈ જશે તો તમારા શક્કરપારા છે તે ક્રિસ્પી નહીં બને. માટે કણક બાંધતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે. કણક રેડી થઈ ગઈ છે. સહેજ તેલવાળો હાથ કરી અને 1 મિનિટ માટે તેને કૂણવી લઈશું. ત્યારબાદ કણકને ઢાંકી અને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપવાનો છે. રેસ્ટ આપવાથી શક્કરપારા છે તે વધારે સારા બનશે. ઢાંકણ ઢાંકી કણકને 15 થી 20 મિનિટનો રેસ્ટ આપીશું. 20 મિનિટનો રેસ્ટ આપી દીધા પછી કણકમાંથી એક મોટી સાઇઝનું લુઆ બનાવી લેવાનું છે અને વણવા માટે તમારે ઉપરથી 1 થી 2 ચપટી જેટલો ઘઉંનો લોટ સ્પ્રિંકલ કરવાનો છે. લુઆને તમારે લોટમાં રગદોળવાનું નથી. એકદમ ઓછા લોટથી આપણે રોટી તૈયાર કરવાની છે. તમે ઈચ્છો તો તેલ પણ લઈ શકાય, પરંતુ આવી રીતે લોટથી તમે સરળતાથી વણી શકશો. એકદમ ઓછો લોટ લેવાનો છે અને સરસ રીતે મીડિયમ પાતળી કહી શકાય તેવી રોટી વણી લેવાની છે. વધુ થિકનેસ રાખવાની જરૂર નથી. તમારે થોડું થીક રાખવું હોય તો રાખી શકાય, પરંતુ મેં આવી મીડિયમ પાતળી રોટી વણીને તૈયાર કરી લીધી છે.
હવે આપણે તેને કટ કરી લઈશું. કટ કરવા માટે મેં ચોપિંગ બોર્ડ પર રોટીને રાખી દીધી છે અને પીઝા કટરનો ઉપયોગ કરી અને ડાયમંડ શેપમાં હું તેને કટ કરીશ. ડાયમંડ શેપમાં કટ કરવા માટે થોડી ક્રોસમાં તમારે લાઇન કરવાની છે અને બીજી બાજુ પણ તમારે એવી રીતે જ તેને કટ કરી લેવાની છે. જો તમારે તેને ચોરસ આકાર આપવો હોય તો આપી શકાય. આવી રીતે શક્કરપારાની બધી રોટી વણી અને તમારે તેને કટ કરી લેવાની છે. કટ કર્યા પછી તમારે સાઇડ્સમાં જે નાના નાના ભાગ હોય તે રિમૂવ કરી દેવાના છે અને ડાયમંડ શેપને રહેવા દેવાના છે. તમને એવું લાગે કે થોડા મોટા જે પીસીસ છે જેનો શેપ ડાયમંડ નથી તેને રહેવા દેવા હોય તો રહેવા દેવાય, પરંતુ આવા નાના નાના જે ભાગ છે તે બધા નીકાળી લઈશું અને શક્કરપારાને તમારે અલગ કરી અને છૂટા કરીને રાખવાના છે. આવી રીતે બધા શક્કરપારા તૈયાર કરી અને પછી તેને તળતા જવાના છે અને સાથે સાથે વણતા પણ જવાના છે. તમારે આ કણકમાંથી શક્કરપારાનો શેપ ના આપવો હોય તો લાંબી લાંબી સ્ટ્રીપ્સ પણ કાપીને તળી શકાય, તે પણ ખૂબ સરસ લાગતી હોય છે. શક્કરપારાને તળવા માટે એક કડાઈમાં તેલ ગરમ કરવા રાખીશું. તેલ મીડિયમ ગરમ થાય પછી તેમાં સહેજ કણક ઉમેરીશું અને કણક ઉપર આવી જાય તો તમારું તેલ છે તે સરસ રીતે ગરમ થઈ ગયું છે. ગેસની આંચ મધ્યમ રાખવાની છે અને કટ કરીને રાખેલા શક્કરપારા છે તે તેલમાં ઉમેરતા જવાના છે. તળતી વખતે ગેસની આંચ ધીમાથી મધ્યમ તાપ પર રાખવાની છે અને શક્કરપારાને તમારે ઝારાની મદદથી ફેરવતા રહેવાના છે કે જેથી બધી બાજુ સરસ રીતે ફ્રાય થાય. તેલ વધુ ગરમ હશે તો શક્કરપારા બહારથી ગોલ્ડન થઈ જશે અને અંદરથી કાચા રહેશે. આવું ન થાય તે માટે તેલ છે તે મધ્યમ ગરમ રાખવાનું છે અને તળતી વખતે ફ્લેમ છે તે ધીમી કરતી જવાની છે. બંને બાજુ શક્કરપારા ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે. તેલ ઓછું ગરમ હશે તો શક્કરપારા ઓઇલી બની જશે, માટે તેલ ગરમ થાય પછી એકવાર ચેક કરી અને પછી જ શક્કરપારાને તળવા માટે ઉમેરવાના છે. સરસ રીતે ગોલ્ડન કલરના બંને બાજુ શક્કરપારા તળાઈ ગયા છે. તેને ઝારાની મદદથી નીકાળી લઈશું. શક્કરપારા સરસ રીતે તળાઈ ગયા છે, તેને પ્લેટ પર નીકાળી લઈશું. શક્કરપારા બધા તળી લેવાના છે અને ઠંડા થાય પછી તેને કોઈપણ એરટાઇટ કન્ટેનરમાં ભરી અને 15થી 20 દિવસ સુધી સ્ટોર કરી શકાય છે. આ શક્કરપારા નજીકથી કેવા દેખાય છે તમને દેખાડું. એકદમ ક્રિસ્પી હોવાની સાથે સોફ્ટ પણ છે. તમને તોડીને પણ દેખાડું. જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવા એકદમ ક્રિસ્પી, ટેસ્ટી અને સોફ્ટ મેથીના આ તીખા શક્કરપારા ચોક્કસથી ટ્રાય કરવા જેવા છે. જો તમે હજુ સુધી ક્યારેય આ રેસીપી ટ્રાય ના કરી હોય તો મારી આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરો અને મને કમેન્ટ્સમાં જણાવો કે તમને મારી રેસીપી કેવી લાગી. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો તમારા ફેમિલી અને ફ્રેન્ડ સાથે જરૂરથી શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. થેન્ક યુ સો મચ એવરીવન.